એક જણો એટલો લોભિયો ભરતદા બાપુ, મેં આવો લોભિયાનો દાખલો નથી જોયો. ખીમાડો રાજા હતા લોભનો, આવો લોભિયો હોય નહીં કોઈ. એને ત્યાં મહેમાન આવ્યા ને એટલે બાપુજી કીધું કે મહેમાન હાટું થઈને મહેમાન આવ્યા છે, મહેમાન હાટું થઈને મીઠાઈ ઘરેથી મીઠાઈ લેતો આવ્યો. એટલે મીઠાઈ લેવા ગયો. મીઠાઈ વાળાને એટલું કીધું કે અમારે ત્યાં મહેમાન આવ્યા છે અને મહેમાન બહુ સારા છે અને મીઠાઈ હારી આપજો. તો મીઠાઈ વાળો કે અરે તું જોતો ખરી, માખણ જેવી મીઠાઈ દઉં. કે તો પછી મીઠાઈ શું કામ લેવી છે, તો માખણ જ લઈ લઉં. ત્યાંથી માખણ વાળા ત્યાં ગયો કે ભાઈ મને મહેમાન આવ્યા છે ને માખણ લેવું, અરે મધ જેવું માખણ જોઈ લે. તો પછી માખણ શું કામ લેવું છે, તો મધ લઈ લઉં. મધ વાળા ત્યાં ગયો ભાઈ મહેમાન આવ્યા છે મધ જોઈએ, અરે હમણાં જ તાજું મધ આવ્યું, આમ તું જોઈ લે ને તો જાણે પાણી જોઈ લે. ઓહો કે તો પાણી ના તો ગોરા ફેર્યા. તો પછી શું કામ લેવું જોઈએ, કાંઈ ન લીધું. હો એમને આવ્યો તને બાપો ગયેલા તું એમને પાછો આવ્યો તેને વાત કરી કે મીઠાઈ વાળો કે મધ જેવી મીઠાઈ દઉં, ભાઈ માખણ જેવી મીઠાઈ દઉં, માખણ વાળો કે મધ જેવું માખણ દઉં, મધ વાળો કે પાણી જેવું મધ દઉં. બાપા પાણી ના તો ગોળા ભર્યા ને. તો એને બાપા એને બસ ભરી લીધી. વાહ મારું પેટ વાહ. પણ એને બાપા એટલું કીધું બેટા તું એટલું રેકડ્યો તો તારા ચંપલ તો ગહાણા છે ને, એટલી તો નુકસાની આપણને થઈ હોય ને. તાકે હું બાપા તમારો દીકરો છું, ચંપલે હું મહેમાન ના પહેરી ગયો તો હરખ ના હું આવી ગયા. હવે આમાં કઈ ફેરફાર નહીં થાય.